तुझसा पैदा हो कहाँ एक हजारों के बीच. Assalamu alaikum. We are back. तलबतो सीरीज, अजिबतो सीरीज, अहब्बो सीरीज. एक चीज में हमें सक्सेसफुल थया other than the content part is creating the anticipation. कितना लोगोए મેસેજીસ કીધા હશે, ઈમેલ્સ કીધા હશે, સામને મિલે છે તે વખત વાત કરે છે કે સાહેબ અશરાની સિરીઝ ક્યારે આવશે. આ સાલ મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકા તવલ્લાહુ મનહુ શરીફ ઇલા યૌમિદ્દીનએ અશરા મુબારકામાં જે ઝિકરો ફરમાવી, જે ઇલ્મ હમને શીખાયું, જે દરજાતમાં હમને ચરાયા, તેની ઝિકર કરવાને મારી જિંદગીમાં, મુમિનની જિંદગીમાં એને મેં કેમ ઇમ્પ્લિમેન્ટ કરું, કેમ જ્યાદાથી જ્યાदा ફાયદો લઉં, તે હાસિલ કરવાને આ સાલ અમસાલ સિરીઝ લઈને આવ્યા છું. આકા મોલાએ અશરા મુબારકામાં અમસાલ બયાન ફરમાયા. અમસાલ ઇતને અરબી જબાનમાં મસલ ઇતને એક્ઝામ્પલ, એનો પ્લોરલ છે, એનું જમે છે અમસાલ. તો એમ ફરમાયું કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વાલિહીની અહાદીસ શરીફા, જે રસૂલુલ્લાહની હદીસ છે એમાં મસલની જિકર છે, એક્ઝામ્પલ્સ આપા છે રસૂલુલ્લાહે. ये हमने मौलाए बताया. बेसिकली मौलाए बयान फरमाયું કે બેસિકલી મસલ બયાન કરવાથી, એક્ઝામ્પલ આપવાથી થાય છે શું કે ઘણી મુશ્કેલ વાતો, કોમ્પ્લિકેટેડ કોન્સેપ્ટ્સ હોય કે આ કેમ બયાન થઈ શકે યા કેમ સમજાવી શકાય, એને ઘણી સહેલાઈથી, ઘણા ઇઝીલી એને એક્સપ્લેન કરી દે. નોર્મલી 9 વિડીયો બનાવીએ છીએ, એક વાઝની વિડીયો લઈને. આ સાલ એમ ડિસાઇડ કર્યું કે 3 વિડીયોઝ કરીએ, મગર એમાં ફોકસ કરીએ ટુ ધ પોઈન્ટ કે મને મૌલાની વાઝ મુબારકમાંથી, મને અશરા મુબારકામાંથી શું લઈ જવાનું છે. તો મુમિનની જિંદગીમાં ઓલ એસ્પેક્ટ્સ ઓફ અ વુમન્સ લાઈફ, મેં હંમેશા કહું છું, એની પર્સનલ જિંદગીમાં કે મેં મારા સેલ્ફમાં શું સુધાર કરીશ, કેમ મારી જિંદગીને અપગ્રેડ કરીશ, મારા રિલેશનશિપ્સમાં, મારી ફેમિલી, મારી સોસાયટી, મારી કમ્યુનિટી, તમામ લોકો સાથે મારા રિલેશનશિપ્સને કેમ મેન્ટેન કરીશ, એને કેમ અપગ્રેડ કરીશ, અને મારા પ્રોફેશનમાં, મારા બિઝનેસમાં, મારા કામમાં, મારા વર્કમાં મેં શું કરીશ કે જેનાથી મેં મિસાલ બની શકું, એક્ઝામ્પલ બની શકું. મૌલા ये रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वालिहीना एग्जाम्पल्स आपा, અને એના કરતા હજી આલા એમ કે મૌલા ખુદ આપ મિસાલ છે. ઇન્સાન કેવા હોવા જોઈએ? આ મૌલા જેવા હોવા જોઈએ. મુમિન કેવા હોવા જોઈએ? મૌલા જેવા હોવા જોઈએ. તો મને ये મૌલાસી શીખીને, મૌલાસી ઇલ્મ તલબ કરીને મને મિસાલ બનવાનું છે કે મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકાનો ફરઝન મુમિન કેવા હોવા જોઈએ? આવા હોવા જોઈએ. ये મને શીખવું. Let's start. Hey, this is Murtaza Badri and welcome to the Amsal series. This is the 4th year of Ashara series and I'm excited for this year's series, which is a little different in structure. हमें तन video लेने also video number 1 is all about your personal self, mind, body and self-development. The second video is all about relationships. How do we manage relationships? How do we interact with other people beyond ourselves? And the last video is all about business. આ સગલી વિડીયોમાં આપણે અશરા મુબારકામાં જે મૌલાએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વાલિહીની હદીસ મુબારક સી અમસાલ બયાન કીધા, એના ઓવરઓલ આર્ચિંગ અમસાલ લઈને
distributed into 3 videos, and our 3 videos is basically what will strengthen yourself, your relationship and your business. આ સાલનું ફ્રેમવર્ક જે છે એ 2 U'sના ઉપર છે. 1 U is what you are born to be, which is what we call the authentic you, જેને અમે authentic you કહીએ છીએ, જે તમે પેદા થયા છો બનવા વાસ્તે. સેકન્ડ યુ જે છે એ અનઓથેન્ટિક યુ છે, જે 5 પીપલ ઇન્ફ્લુઅન્સથી આપણે ક્રિએટ કરીએ છીએ. હવે આ 5 પીપલ જે ઇન્ફ્લુઅન્સ છે એ પ્રીવિયસ સિરીઝમાં, અહબ્બો સિરીઝમાં આપણે વાત કરી ચૂક્યા છે. એક મોલાસી આપણે શીખે છે અને એક બીજા લોકો જે આપણે શીખાવે છે. તો ઓબ્વિયસલી મુમિનનું નિયત શું હોય કે મોલાસી શીખીએ અને આપણું ઓથેન્ટિક યુને હજી સ્ટ્રેન્થન કરીએ, તાકે આપણે આપણા પર્સનલ સેલ્ફમાં, લાઈફમાં, રિલેશનશિપમાં અને બિઝનેસમાં જેમ મોલા ચાહે છે, જેમ મોલાની ખુશી છે, એમ આપણે અમલ કરીને રિઝલ્ટ હાસિલ કરીએ. ઘણીવાર આપણે એમ ફિલિંગ આવે છે કે આ મને ના કરવું જોઈએ, પણ તો બી મેં કરી લઉં છું. આપણે ખબર હોય છે કે આ ગલત છે, તો બી મારાથી થઈ જાય છે. શું કામ એ થાય છે? કેમ કે આ 2 યુનું કોન્ફ્લિક્ટ હોય છે. એક ઓથેન્ટિક યુ જે આપણે મોલાસી શીખી જ રહ્યા છે, જે સહી રસ્તો છે, જે સહી પેથ છે, બટ પછી કોન્ફ્લિક્ટમાં આવે છે જે અનઓથેન્ટિક યુ છે, કે લોકો આમ કહે છે, માહોલ બીજાનું, લોકો આમ કહે છે, લોકો આમ કરે છે, અને એનું ઇન્ફ્લુઅન્સ અસર આપણા ઉપર પડે છે. હવે ટેસ્ટ કે સબ કેમ ખબર પડે કે મેં ઓથેન્ટિક યુસી બિહેવ કરું કે અનઓથેન્ટિક યુસી બિહેવ કરું? તો ટેસ્ટ ઘણી સિમ્પલ છે. રિગ્રેટ, અફસોસ. અગર આપને અફસોસ થાય છે, ફોર એક્ઝામ્પલ કે બિઝનેસમાં મેં આમ બિહેવિયર કીધું ને કસ્ટમર સાથે ને મને અફસોસ થયો, મેં ઘણું જોરથી યા ડિસરિસ્પેક્ટફુલી વાત કરી, તો એ આપનું અનઓથેન્ટિક યુ એ આપને બિહેવિયર કરાયું. યા મસલન ઘણા વાર બચ્ચાઓ પર આપણે ગુસ્સે થઈ જાય છે, અમારી દે છે, યા આપણા સ્પાઉસ પર આપણે કે એવા અમલ યા અબ્યુઝ યા બિહેવિયર થઈ જાય છે જેનાથી આપણે અફસોસ થાય છે. ઘણીવાર મા બચ્ચાને મારીને ખુદ રોય છે કે કેમ મેં આમ અમલ કરી ગયું. ઘણીવાર આપણે એવા અમલ થઈ જાય છે જેનાથી આપણે ઘણો અફસોસ થાય છે. પણ ક્વેશ્ચન એમ છે કે અમલ તો આપે કીધું, તો પછી કોઈ અમલ કીધું? ઓથેન્ટિક અને અનઓથેન્ટિક. તો આ પહેલી ટેસ્ટ છે કે આપને અગર અફસોસ થયો યા રિગ્રેટ થયું, તો એ અનઓથેન્ટિક યુ વોઝ ઇન કંટ્રોલ. હવે એમ હોય કે ના સાહેબ મને કન્ફ્યુઝન છે કે મેં રિગ્રેટ થયું યા અફસોસ થયું, ઘણીવાર એમ સમજ નહીં પડતી, એકદમ ક્લિયર નહીં હોતું, તો મેં આપને એક અલ્ટિમેટ ટેસ્ટ આપું છું. અલ્ટિમેટ ટેસ્ટ એમ છે કે કોઈ બી અમલ કરવા પહેલાં યા અમલના પછી આપ એમ સોચો કે મોલા ખુશ થશે આ અમલ મેં કરીશ યા જે અમલ મેં કરું? અને જવાબ એમ આવે કે નહીં, મોલા ખુશ નહીં થાય, આ ગલત છે, મોલા ખુશ નહીં થાય, તો પછી એ અમલ નથી કરવાનો. એ એકદમ સિમ્પલ અલ્ટિમેટ ટેસ્ટ છે. આ સાલ મોલાએ જે અશરામાં અમસાલ બયાન કીધા રસૂલુલ્લાહની હદીસને લઈને, એ અમસાલને આપણે 3 વિડીયોમાં ડિસ્ટ્રીબ્યુટ કીધા છે. અને હરેક અમસાલમાં આપણે માઇન્ડસેટ સમજશું અને શું બિહેવિયર કરવું જોઈએ એ સમજશું. તો એકદમ ક્લિયર સહેલાઈથી સમજ પડી જશે કે આ માઇન્ડસેટ છે, આ પ્રોબ્લેમ છે, અને આ મને અમલ કરવું જોઈએ મોલાની ખુશી હાસિલ કરવા વાસ્તે, અને મોલા જેમ ફરમાવે છે એમ. હવે ફર્સ્ટ વિડીયોમાં જે છે સેલ્ફ ડેવલપમેન્ટ, સેલ્ફની વાત છે, તો આપ કહેશો કે સાહેબ સેલ્ફમાં શું મને ચેન્જ કરવાનું છે, કઈ ચીઝમાં પ્રોબ્લેમ છે? તો મેં કપલ ઓફ એક્ઝામ્પલ આપું છું કે જેમ ફોર એક્ઝામ્પલ મને ઘણું સેલ્ફ ડાઉટ છે, ફિયર છે, ડર છે, ડિપ્રેશન થઈ જાય છે, સ્ટ્રેસ છે, એન્ઝાયટી છે, મને મારા ખુદના સેલ્ફ પર લવ નથી, અને મને જેમ પાવરફુલી મને જેમ જીવવું જોઈએ, જેમ મને સેલ્ફને સ્ટ્રેન્થન કરવું જોઈએ એ નથી. ઘણીવાર લોકો એમ કહે છે કે આઈ હેવ લોસ્ટ માય સેલ્ફ, આ મેં નથી, મેં કેમ આવો બની ગયો છું યા બની ગઈ છું, મેં બચપનમાં આવી બિલકુલ બી નહોતી. ધીઝ આર હિન્ટ્સ that your authentic self is weakening and that you have to come back and strengthen your authentic self. How? By learning from Mola's bayan and Ashara by Ashara Mola જે શિખામણને જે ગાઈડન્સ આપી રહ્યા છે, that is the core source for our strengthening the authentic you. રિલેશનશિપની વાત આવે તો ઘણા ક્વેશ્ચન્સ આવે, ઘણા લોકો કહે છે કે સબ મારા રિલેશનશિપ વિથ માય પેરેન્ટ્સ ઇઝ નોટ ગુડ, અમે વાત નથી કરતા, અમારામાં ઝઘડો છે,
સિબ્લિંગ્સ સાથે ઝઘડો છે, ઘણી બધી ફાઇટ્સ છે, બોલાચાલી થઈ જાય છે. વેન ઇટ કમ્સ ટુ મેરેજ, ટુડે વી સી that marriages are breaking up just because of small misunderstanding and fights. This is all relationship building where આ અમસાલને એક્ઝામ્પલ લઈને જે મોલા બયાન ફરમાવે છે એની આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું, માઇન્ડસેટને સ્ટ્રેન્થન કરશું અને એક્શન આઇટમ લેશું તો ઇન્શાલ્લાહ રિલેશનશિપ સગલા ઇમ્પ્રૂવ થશે. પેરેન્ટિંગમાં બી ફરજંદો સાથે મારા ફરજંદો નહીં સુનતા, મને રિલેશનશિપમાં ચેલેન્જીસ છે, દોસ્તો નહીં બની રહ્યા, આઈ એમ લોનલી, આ સગલું ચીઝ આપણે ઇન્શાલ્લાહ સેકન્ડ વિડીયોમાં કવર કરશું. એન્ડ ધ લાસ્ટ વિડીયો વેર આપણે બિઝનેસમાં વાત કરીએ છીએ તો ઘણી ટુ સ્ટાર્ટ ઓફ કે આઈ ડોન્ટ નો, મને રોજીમાં બરકત નથી, મેં ઘણું મહેનત કરું છું પણ મને ઇન્કમ નહીં થતી, યા ઇન્કમ થાય છે પણ ખર્ચો થઈ જાય છે, કંઈ બી રહેતું નથી, યા મને જોબ પર ગ્રોથ નથી મળી રહ્યું, યા બિઝનેસમાં એક્સપાન્શન નથી થઈ રહ્યું, આઈ એમ સ્ટેગ્નેટેડ. ધીઝ આર ઓલ સાઇન્સ ઓફ અ વીક ઓથેન્ટિક યુ. અગર આપણે अपना ઓથેન્ટિક યુ દેટ વી આર બોર્ન ટુ બી ને સ્ટ્રેન્થન કરીએ અને આપણા પાસે મોલા છે, મોલાના બયાન છે, અમસાલ છે અને ઘણી સહેલાઈથી મોલા હિદાયત આપી રહ્યા છે અને આપણે સમજાવી રહ્યા છે શફકતથી. આપણે લઈ અને આપણે સમજી અને આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું તો ઇન્શાલ્લાહ જેમ મોલા ચાહે છે આપણું ઓથેન્ટિક યુ સ્ટ્રેન્થન થશે અને સેલ્ફ રિલેશનશિપ અને બિઝનેસ આપણે ડેવલપ કરી શકશું. આઈ એમ એક્સાઇટેડ ફોર ધી અમસાલ સિરીઝ એન્ડ all the information, tools and techniques and tips which we are going to share with you in the next 3 video. So stay tuned. I'm going to see you in video number 1. खुशनवा गुलशन वहदत के हजारों के बीच